ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. છેલ્લા લેક્ચરની અંદર આપણે ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર ઇથેનોલનું પ્રોડક્શન જે છે એ કમ્પ્લીટ કર્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ ઇથેનોલ, એબ્સોલ્યુટ આલ્કોહોલ એન્ડ પાવર આલ્કોહોલ, જે આપણે ફર્મેન્ટેશન પ્રોસેસથી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, બરાબર, ફ્રોમ મોલાસીસ. ટુડે વી વિલ સ્ટાર્ટ ધી ન્યૂ પ્રોડક્ટ ઓફ ABE. ABE. What is ABE? Right. What is ABE? Acetone, butanol, ethanol. Acetone, butanol, ethanol. બરાબર. તો મેઇન જે પ્રોડક્શન જે છે આની અંદર આપણે જોવાના છીએ એ બ્યુટેનોલનું છે. Describe manufacturing of butanol from by fermentation process. બરાબર. ફર્મેન્ટેશન પ્રોસેસથી આપણે બ્યુટેનોલનું પ્રોડક્શન છે એ જોઈશું આજે. So we will start our lecture manufacturing of butanol by fermentation process. તો પરીક્ષામાં તમને ABE પ્રોડક્શન પણ પૂછાઈ શકે, ઘણીવાર પૂછાયેલું છે ABE પ્રોડક્શન, એસિટોન, બ્યુટેનોલ એન્ડ ઇથેનોલ. તો આની અંદર આપણી પ્રોડક્ટ જે છે એ ત્રણ છૂટી પડશે, પણ એનું જે રેશિયો હશે એ અલગ અલગ હશે. એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કેમિકલ રિએક્શન જે છે એ આપણે જોઈએ. તો સ્ટાર્ચનું એમાઇલેઝ હાઇડ્રોલિસિસ કરીએ આપણે તો ગ્લુકોઝ બનશે. ગ્લુકોઝના બે મોલેક્યુલ જે છે એ છૂટા પડશે, ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. એન્ડ ગ્લુકોઝ ઇઝ fermented with right condition, right culture, બરાબર. રાઈટ કલ્ચર ક્લોસ્ટ્રીડિયા કલ્ચર જે છે એ આપણે ફર્મેન્ટેશન રિએક્શનની અંદર એડ કરશું ટુ ગીવ acetone, butanol, ethanol. 3 part acetone, 6 part butanol and 1 part ethanol is take place after completion of this fermentation reaction. So in this flow sheet diagram we will see the unit operation is fermenter, beer column, batch column, distillation column, condenser and decanter. This is decanter. તો આ બધા જે છે આપણા યુનિટ ઓપરેશન થયા આની અંદર. તો આપણે ABE પ્રોડક્શન જે છે એ સ્ટાર્ટ કરીએ. તો ફર્મેન્ટર જે છે એ આપણું મેઇન યુનિટ ઓપરેશન ફર્મેન્ટેશન રિએક્શન ની અંદર હોય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટરાઇલ મોલાસીસ ઇઝ સ્ટરાઇલ at higher temperature, બરાબર. at 95 to 105 degree Fahrenheit molasses is sterile, and it is after sterilization molasses is cooled to 85 degree Fahrenheit. At that time it is dilute with water with sugar concentration is 5%. This 5% sugar concentrated molasses is charged into the fermentation vessel. હવે તમારું જે મોલાસીસ જે છે એનું સુગર કોન્સન્ટ્રેશન 5% જેટલું રાખવામાં આવશે પાણીથી ડાયલ્યુશન કરીને, ને એને ફર્મેન્ટર ની અંદર લેવામાં આવશે. After taken molasses, sterile molasses with concentration 5% sugar concentration, in this reactor bacterial culture is charged into molasses to ferment the product into butanol, acetone and ethanol. The bacterial culture is what? Clostridia acetobutylum. Clostridia acetobutylum bacterial culture is charged into sterile molasses during the fermentation reaction. So this reaction its temperature is 35 to 38 degree Celsius. જે તમારું ફર્મેન્ટેશન થશે એ થશે 36 થી 48 કલાક અને ટેમ્પરેચર હશે 35 થી 38 degree Celsius. To control the pH during this fermentation reaction,
some protein, nutrient and alkaline buffer is added in this fermentation reaction to control the pH. બરાબર, pH ને કંટ્રોલ કરવા માટે આપણે આની અંદર પ્રોટીન, ન્યુટ્રિયન્ટ અને આલ્કલાઇન બફર જે છે એ એડ કરશું. આપણે જેમ જોઈએ છીએ તેમ આપણું જે ફર્મેન્ટેશન રિએક્શન થશે તેની સાથે બાય પ્રોડક્ટ CO2 જે છે એ ઇવોલ્વ થતો હશે. તો જ્યારે ફર્મેન્ટેશન રિએક્શન થતું હશે 36 થી 48 કલાક દરમિયાન, એ દરમિયાન આપણો CO2 અને H2O જે છે એ રિમૂવ થતો હશે, એ સ્ક્રબ થઈને એટમોસ્ફિયરમાં આપણે છોડી દેવામાં આવે સ્ક્રબિંગ સિસ્ટમમાંથી. તો રિએક્શન દરમિયાન જેટલો આપણો મોલ્ટ રેશિયો પ્રમાણે CO2 ને વોટર જે H2 નીકળતું હશે તે આપણે મોલ્ટ રેશિયો પ્રમાણે જેટલો નીકળશે એ નીકળી ગયા પછી આપણો એન્ડ પોઈન્ટ કહી શકાય. After evolution of CO2, the no CO2 bubble is after some time, the reaction is completed after 36 to 48 hours at 35 to 38 degrees Celsius. After end of the reaction, temperature is dropped to 40 degrees Celsius. Right? તો આ જે છે આપણી ફર્મેન્ટેશન રિએક્શન થઈ છે એમાં ફર્મેન્ટરની અંદર કે જેની અંદર મોલાસીસ એડ કર્યો, આપણું બેક્ટેરિયલ કલ્ચર જે છે એની અંદર નાખ્યું એટલે બેક્ટેરિયા જે છે એની કોલોની બનાવશે કોની અંદર તો કે મોલાસીસની અંદર. મોલાસીસની અંદર શું હોય તો કે ગ્લુકોઝ હોય, બરાબર, સુક્રોઝ હોય. તો એ જે છે એનો ખોરાક થશે, ઈસ્ટ આપણે અંદર એડ કરશું. બેક્ટેરિયલ કલ્ચર જે છે એ શું કરશે, એનું કન્વર્ઝન જે છે ગ્લુકોઝનું એસિટોન, બ્યુટેનોલ અને ઇથેનોલ માં કરશે. પણ after completion of 36 to 48 hours, the mixed solvent 1.5 to 2.5% mixed solvent is taken at the bottom of the fermenter reactor is charged into beer column. જ્યારે 36 થી 48 કલાક જ્યારે કમ્પ્લીટ થશે તો આપણું માસ જે છે એ બોટમ માંથી બીયર કોલમમાં લેવામાં આવશે, જેની કન્સન્ટ્રેશન હશે, મિક્સ સોલ્વન્ટ કન્સન્ટ્રેશન હશે 1.5 to 2.5, એટલે હાઈલી ડાઇલ્યુટેડ હશે. હવે બીયર કોલમની અંદર આપણે એનું ડિસ્ટિલેશન કરશું. સો આફ્ટર ડિસ્ટિલેશન we can take at our head of the column 50% mixed solvent mixture and residual part is at the bottom. અહીંયા residual part જે છે આપણને મળશે. It is sloped to drier, it is dried, then dried, it is used as animal food. જે residual part જે છે એ animal feed તરીકે વપરાશે અથવા રિબોફ્લેવિન અને વિટામિન બી કોમ્પ્લેક્સના સોર્સિસ તરીકે પણ આપણે આ રેસિડ્યુનો ઉપયોગ કરીએ છીએ. વિટામિન બી કોમ્પ્લેક્સ એન્ડ રિબોફ્લેવિન. After completion of distillation, we can take 50% mixer solvent. 50% mixed solvent. 50% mixed solvent જે છે એ taken off at our end of the beer column. Then it is charged into batch column. It is charged into batch column in which 3 fraction acetone, butanol and ethanol is taken off, and bottom part is taken, water is separate out at the bottom part of the batch column. હવે 50% મિક્સ સોલ્વન્ટ વાળું મિક્સર જે છે એને બેચ કોલમમાં લેવામાં આવશે. બોટમ પાર્ટ જે છે એની અંદર વોટર હશે, વોટરને આપણે સેપરેટ આઉટ કરી લેશું. બાકીનાનું જે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થશે તો ઓવરહેડમાંથી ઉપરની કોલમની અંદર તમારું એસિટોન મળી જશે. કારણ કે મિત્રો આની અંદર જે છે એસિટોન, બ્યુટેનોલ ને ઇથેનોલ, તો જ્યારે ડિસ્ટિલેશન આપણે કરશું બેચ ડિસ્ટિલેશન, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, ઇટ ઇઝ depend on its boiling point, right? તો એસિટોનનો બોઇલિંગ પોઈન્ટ 56 ડિગ્રી સેલ્સિયસ છે, ઇથેનોલનો બોઇલિંગ પોઈન્ટ 78 ડિગ્રી સેલ્સિયસ છે અને બ્યુટેનોલનો બોઇલિંગ પોઈન્ટ 117 ડિગ્રી સેલ્સિયસ છે. બ્યુટેનોલ જે છે એનો બોઇલિંગ પોઈન્ટ આ બંને જે આપણા સબસ્ટન્સ જે છે એની કરતા વધારે છે. આ બે સોલ્વન્ટ કરતા બ્યુટેનોલનો બોઇલિંગ પોઈન્ટ વધારે છે. એટલે શું થશે કે બેચ કોલમની અંદર
પહેલું જે સેપરેટ થશે કન્ડેન્સેટ ની અંદર એ હશે એસીટોન. એસીટોન જે છે આપણને મળશે કેટલા પાર્ટમાં મળશે? 3 પાર્ટ. થર્ડ પાર્ટ જે છે એ મળશે. થર્ડ પાર્ટ જે છે એ આપણને એસીટોન મળશે. પછી જે છે પછી આપણે ટેમ્પરેચર લેશું તો બીજો ફ્રેક્શન જે છે એ નીકળશે ઇથેનોલ. ઇથેનોલ બરોબર, ઇટ ઇઝ ટેકન ઇનટુ આલ્કોહોલ કોલમ. એને આલ્કોહોલ કોલમમાં લેવામાં આવશે કારણ કે એનો બોઇલિંગ પોઈન્ટ એસીટોન કરતા વધારે છે. કેટલો છે? 78 ડિગ્રી સેલ્સિયસ. બરોબર, અને આપણે ઇથેનોલ જે છે એ 1 પાર્ટ જ મળે છે. 1 પાર્ટ મળે છે. એન્ડ આફ્ટર distill out two substance acetone and ethanol, the bottom liquid is taken butanol plus 15% water. બરાબર, તો આપણી જે બેચ કોલમ છે એની અંદર આપણે ડિસ્ટિલેશન થશે તો પહેલું જે છે એસીટોન બહાર પડ્યું, બીજું ઇથેનોલ બહાર પડ્યું, અને જે બોટમ કોલમની અંદર ને અંદર રહેશે એનો બોઇલિંગ પોઈન્ટ જે છે 170 ડિગ્રી છે બ્યુટેનોલનો. એ બોટમ માંથી એ જે મિક્સર છે એની સાથે વોટર અને બ્યુટેનોલ બંને હશે. વોટર અને બ્યુટેનોલને કોલમની અંદર લેશું, ડિસ્ટિલેશન કરશું, એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશું એટલે વેપર જે છે એ કન્ડેન્સ થશે એની. બરોબર, કારણ કે આની અંદર એઝિયોટ્રોપિક ડિસ્ટિલેશન થશે, એઝિયોટ્રોપ બનશે આનો. તો એઝિયોટ્રોપ બનશે એટલે વેપર જે છે એ નીકળશે. એ વેપરમાં 70% બ્યુટેનોલ એન્ડ 30% વોટર મિક્સર વેપર હશે જેને આપણે કન્ડેન્સ કરશું. કન્ડેન્સરની અંદર HE ની અંદર હીટ એક્સચેન્જર ની અંદર કન્ડેન્સ ટુ ગેટ 2 લેયર ઇન ધી ડિકાન્ટર. કન્ડેન્સ થઈને જે સાઈડમાં આપણું જે લિક્વિડ આવશે એની અંદર 2 લેયર મળશે. બરાબર, તેને આપણે ડિકાન્ટર કહેશું. top layer contain 80% butanol, 20% water, and bottom layer is contain 4% butanol, 96% water. જે નીચેનું લેયર જે છે આની અંદર 2 લેયર જોવા મળશે આપણને ડિકાન્ટર ની અંદર. નીચેના લેયર ની અંદર 4% બ્યુટેનોલ હશે. ઇટ ઇઝ રિટર્ન ટુ ધી બીયર કોલમ. બોટમ લિક્વિડ જે છે એને બીયર કોલમ ની અંદર લઈ લેવામાં આવશે અને ટોપ લેયર જે છે એને બ્યુટેનોલ ફ્રેક્સિનેટિંગ કોલમ જે છે આ બ્યુટેનોલ ફ્રેક્સિનેટિંગ કોલમ છે એની અંદર રિચાર્જ કરવામાં આવશે. હવે જ્યારે આ રિએક્શન કમ્પ્લીટ થશે, ડિસ્ટિલેશન કમ્પ્લીટ થશે, આ બોટમ પાર્ટમાં આપણે બ્યુટેનોલ જે છે એ જોવા મળશે. એનું બોઇલિંગ પોઈન્ટ જે છે એ 170 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર, તો આપણું જે ફર્મેન્ટેશન રિએક્શન જે છે અહીંયા આપણે આખી કમ્પ્લીટ થાય છે. તમારે આ પ્રશ્ન જે છે એમાં એની ફિઝિકલ પ્રોપર્ટીને અહીંયા આપી છે. મોલેક્યુલર વેઇટ 74.12 ગ્રામ પર મોલ, બોઇલિંગ પોઈન્ટ 117.7 ડિગ્રી સેલ્સિયસ, SpGr 0.811 at 20 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે છે એની ફિઝિકલ પ્રોપર્ટી જે છે એ થઈ. કેમિકલ પ્રોપર્ટી તમે લખી શકો છો. ઇટ ઇઝ લિક્વિડ. બરાબર, ઇટ ઇઝ લિક્વિડ, કલરલેસ લિક્વિડ. પછી એની મિસિબિલિટી જે છે એ વોટર સાથે કેટલી હોય, કયા સોલ્વન્ટની અંદર મિસિબલ છે, આ બધી એની પ્રોપર્ટીઝ થઈ. યુઝિસ જે છે એ તમે જાતે પણ લખી શકો છો. મેઇન પર્પસ જે છે ઓનલાઈન લેક્ચરનો મિત્રો એ છે, એક તો તમારે ખાસો એવો સમય જતો રહ્યો છે અને થોડા સમયની અંદર આપણે સિલેબસ જે છે એ કમ્પ્લીટ કરવાનો છે. આપણે એક યુનિટ ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તો ફર્મેન્ટેશન રિએક્શન જે છે એ પણ મોટો ટોપિક છે, મોટો યુનિટ છે. એટલે ગયા વર્ષની અંદર મેં તમને કઈ રીતે આની ઉપરથી આપણે ડિસ્ક્રિપ્શન લખવું એ પણ શીખવાડેલું છે. મેઇન પર્પસ એ છે કે તમે રિએક્શન અને તમારી જે મિકેનિઝમ જે છે એ સમજો. એ સમજશો તો ઓટોમેટિકલી તમે ડિસ્ક્રિપ્શન જે છે એ જાતે લખી શકશો. બરોબર, ફ્લો શીટ તમે યાદ રાખશો એટલે ફ્લો શીટ ઉપરથી તમને એની રો મટીરિયલ અને યુનિટ ઓપરેશન ઓટોમેટિકલી આવડશે. કેમિકલ રિએક્શન યાદ રાખવાની છે. અને આપણે જે છે એ આ ફર્મેન્ટેશન રિએક્શન છે તો આની અંદર મોલાસિસ અને બેક્ટેરિયા જે છે ઇટ ઇઝ અવર રો મટીરિયલ.
તો મેઇન જે આપણો પર્પસ જે છે એ આ છે. તો એક એક યુનિટ જે છે, એક એક ટોપિક છે, એક એક લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરીએ તો આપણે તમારો સિલેબસ જે છે એ રાઈટ સમયની અંદર, ઓછા સમયની અંદર કમ્પ્લીટ કરી શકશું. તો આપણે એવો પ્રયત્ન કરશું કે તમે આની ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ જાતે એનો પ્રોસેસ જે છે એ જાતે તમે ઘરે હોમવર્ક કરી શકો અને તમારું નોટબુક જે છે એ આખી કમ્પ્લીટ કરજો મિત્રો. તો પરીક્ષા ઉપર તમને વાંધો નહીં આવે. તો આ જે છે આજનો આપણો ટોપિક ABE પ્રોડક્શન, એસિટોન, બ્યુટેનોલ, ઇથેનોલ જે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. રિએક્શનમાં કાંઈ નથી, પહેલું ફર્મેન્ટેશન છે, પછી ડિસ્ટિલેશન છે. ડિસ્ટિલેશન શું કામ છે તો કે એક તો એક એનો એજીઓટ્રોપ બને છે અને બંને જ બધા જે કોમ્પ્લેક્સ આની અંદર મિક્સર બને છે, સોલ્વન્ટ આવે છે, એસિટોન, બ્યુટેનોલ અને ઇથેનોલ. તો એસિટોન જે છે એ 3rd પાર્ટ મળે છે, બ્યુટેનોલ 6 પાર્ટ મળે છે અને ઇથેનોલ જે છે એ 1 પાર્ટ મળે છે. બ્યુટેનોલ આપણે 6 પાર્ટ મળે છે. તો આ બધી વસ્તુ જે છે એ મિક્સ ફોર્મની અંદર આપણે ક્યાં મળશે? એક તો અહીંયા, ત્યારે એનું કોન્સન્ટ્રેશન ઓછું હશે કારણ કે વોટર જે છે અને બીજા કોઈ પાર્ટ જે છે એની અંદર વધારે હશે, ઇમ્પ્યુરિટી. જે ઇમ્પ્યુરિટી બીયર કોલમની અંદર આપણે દૂર કરશું અને એનું કોન્સન્ટ્રેશન જે છે એ ઇન્ક્રીઝ કર્યું 50%. 50% કોન્સન્ટ્રેશન મિક્સ સોલ્વન્ટ જે છે અહીંયા સુધી કયું હશે? આપણા સોલ્વન્ટ ABE. 3 મિક્સ સોલ્વન્ટ 50% ના ફોર્મમાં હશે. એને આપણે બેચ કોલમથી ડિસ્ટિલેશન કરશું, કોલમથી એસિટોન છૂટો પાડશું, ઇથેનોલ છૂટો પાડશું એના બોઇલિંગ પોઈન્ટના હિસાબે. અને બોટમમાં જે છે એ આ મિક્સર રહેશે, એનું બ્યુટેનોલ કોલમની અંદર ડિસ્ટિલેશન કરશું. વી વિલ ગેટ બ્યુટેનોલ વેપર જે છે એને કન્ડેન્સ કરશું. કન્ડેન્સરની અંદર આ કન્ડેન્સર છે, કન્ડેન્સરની અંદર કન્ડેન્સ કરશી. ડિકાન્ટરની અંદર બે લેયર જે છે એ છૂટા પડશે અને વી વિલ ગેટ બ્યુટેનોલ જે આપણે મેક્સિમમ રિકવરી, મેક્સિમમ યીલ્ડ જે છે એનો ગ્રોથ કરશું. ફર્મેન્ટેશન રિએક્શનની અંદર તો મોલાસીસ, સ્ટરાઇલ મોલાસીસ વાપરવાનો, બેક્ટેરિયલ કલ્ચર એડ કરશું અને ન્યુટ્રિયન્ટ વાપરશું. ન્યુટ્રિયન્ટ ઇઝ કંટ્રોલ ધી pH, બરાબર. અને તમારું યીલ્ડ જે છે, યીલ્ડ ઇમ્પ્રુવમેન્ટ માટે આલ્કલાઇન પ્રોટીન ન્યુટ્રિયન્ટ જે છે એ એડ કરતા રહીશું. તો આ સાથે આપણો આજનો ટોપિક જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. મેન્યુફેક્ચરિંગ ઓફ બ્યુટેનોલ, મેન્યુફેક્ચરિંગ ઓફ ABE પ્રોડક્શન with the help of fermentation reaction. Thank you.